જામનગરની અગ્રણી સહકારી બેંક ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ખાસ સાધારણ સભામાં બેંકની વર્ષભરની કામગીરી, રેકોર્ડ બ્રેક નફો અને નવા બોર્ડની બિનહરીફ વરણી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભામાં બેંકની સફળ સફરની સાથે નવા નેતૃત્વને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બેંકની ખાસ સાધારણ સભા બેંકના ઇન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆતમાં બેંકના ડાયરેક્ટર સ્વર્ગસ્થ ભારતીબેન પટેલ તેમજ વર્ષ દરમિયાન અવસાન પામેલા બેંકના સભાસદોને 2 મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ખુશ્બુબેન ઠક્કરે સ્વાગત પ્રવચન કરીને સભાને આવકારી હતી. બેંકના સિનિયર ડાયરેક્ટર વિજયભાઈ સંઘવીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની 55 વર્ષની સફળ યાત્રાને યાદ કરી હતી. તેમણે વર્ષ 2025-26ના ઉત્કૃષ્ટ આર્થિક પરિણામો જાહેર કરતા જણાવ્યું કે તમામ જોગવાઈઓ બાદ બેંકે રેકોર્ડ બ્રેક ₹722 લાખથી વધુનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેંકનું રિઝર્વ ₹7,850 લાખ, કુલ થાપણો ₹41,127 લાખ અને કુલ ધિરાણ ₹25,510 લાખ સુધી પહોંચ્યું છે, જે બેંકની સતત મજબૂત નાણાકીય સ્થિતિનો પુરાવો છે. સભામાં બેંકના મેનેજરે ડાયરેક્ટરોની ચૂંટણી અંગેની વિગતો રજૂ કરી હતી, જેમાં પરાગભાઈ શાહની આગેવાની હેઠળ 15 સભ્યોની પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. નવા ચેરમેન તરીકે પરાગભાઈ શાહ અને વાઇસ ચેરમેન તરીકે મિતેશભાઈ લાલની વરણી થતા સભાસદોએ તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધર તથા મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પરિમલભાઈ વાધરે પ્રાસંગિક ઉદ્બોધન કરીને બેંકની પ્રગતિમાં સભાસદો, ગ્રાહકો અને કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. બેંકના સિનિયર સભાસદ ધીરજલાલ નાગડાએ બેંકની પારદર્શક કામગીરી અને વિશ્વસનીય સેવાઓની પ્રશંસા કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો. નવા વરાયેલા સીઈઓ બિમલભાઈ પટેલે આભાર દર્શન કરીને ખાસ ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ રમણીકભાઈ શાહ સહિત તમામ સભાસદો અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન બિમલભાઈ પટેલ, અધિકારી જીતેન્દ્ર ખજુરિયા અને વિમલ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ સાધારણ સભામાં બેંકના સિનિયર ડાયરેક્ટરો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ડાયરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બેંકના ચેરમેન પ્રવીણભાઈ વી ચોટાઈ વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નહોતા. ઉપરાંત જીતેન્દ્ર કુમાર એચ લાલ અને વિઠ્ઠલભાઈ આર માકડિયાએ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. કોકો બેંકની સાધારણ સભા અંગે બેંકના સિનિયર ડાયરેક્ટર વિજયભાઈ સંઘવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજનો અમારો ઇવેન્ટ્સ જે છે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ બોલાવી છે. અમારી અત્યારે રનિંગ બોર્ડની મુદત કે અવધિ જે છે એ 12/7ના રોજ પૂરી થાય છે, જેમાં અમારી 5 વર્ષનું કાર્યક્ષેત્ર પૂરો થતો હોય નવા બોર્ડનું ઇલેક્શન કરવાનું નક્કી થયું હતું આજથી 1.5 મહિના પહેલાં. એમાં લાસ્ટ મંથ ઇલેક્શન થઈ ગયું અને બિનહરીફ આખી પેનલ પરાગભાઈ શાહ અને એની ટીમ આવી છે. ત્યારે અમારે આજ એમને આખા બોર્ડે ચાર્જ સોંપી દેવાનો છે અને નવું બોર્ડ છે એ અમલમાં આવતીકાલથી આવી જશે. એના માટેનું આજનું આ ફંક્શન એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ અમે બોલાવી છે.